સુરત મનપા આરોગ્ય વિભાગની કાર્યવાહી। ઉમરા હજીરા રોડ પરથી શંકાસ્પદ તેલ જપ્ત કરાયું। ગોડાઉનમાં રેડ પાડી તેલનો જથ્થો જપ્ત કર્યો। સોયાબીન અને સનફ્લાવર ઓઇલના નામે વેચાણ કરતા હતા। શંકાસ્પદ તેલનો 27,381 લીટર જથ્થો જપ્ત કરાયો છે। 30.42 લાખનો મુદ્દામાલ અત્યાર સુધી જપ્ત કરાયો। તેલના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાની વિગત છે। તો સુરત મનપા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। સોયાબીન અને સનફ્લાવર ઓઇલના નામે શંકાસ્પદ તેલનું વેચાણ કરતા 27,381 લીટર જથ્થો જપ્ત કરાયો છે। 30.42 લાખનો આ જે મુદ્દામાલ છે તેને જપ્ત કરાયો છે અને નમૂના હવે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાની વિગત। તો સુરત મનપા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને ઉમરા હજીરા રોડ પરથી શંકાસ્પદ તેલ જપ્ત કરાયું છે। શંકાસ્પદ તેલનું ગોડાઉન હતું જેમાં રેડ પાડવામાં આવી અને મોટા પ્રમાણમાં તેલનો જથ્થો જપ્ત કરી લેવાયો છે। સોયાબીન અને સનફ્લાવર ઓઇલના નામે વેચાણ કરતા હતા। અમારા સંવાદદાતા મેહુલ ભોકડવા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, પૂરી વિગત। જી બિલકુલ, સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત છે। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સોયાબીન અને સનફ્લાવર નામે વેચાણમાં થતું 27,381 લીટર શંકાસ્પદ તેલ જપ્ત કરી દેવામાં આવ્યું છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે। આ જે ફેક્ટરી છે તે ઉમરા હજીરા રોડ પર ધમધમી રહી હતી। હાલ તો તેલના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શું આમાં ભેળવવામાં આવતું હતું। ત્યારે જે રીતે આ મનપાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને આ પ્રકારના કૃત્યો સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જી બિલકુલ, આભાર મેહુલ। તો જે રીતે હવે નમૂના તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, હવે આ શંકાસ્પદ તેલમાં શું ભેળવવામાં આવતું હતું તે સામે આવશે।